જમવાનું આપી દો. અયા હવે કેટલા દિવસ અહીંયા રોકાવાના છો? લજ્જા આંટી, અમે સવારે નીકળી જઈશું. થયું એવું ને કે આજે થોડું મોડું થઈ ગયું એટલે મમ્મી અહીંયા જ રોકાઈ ગયા. હા બરાબર છે. આ ઘરમાં તો આમે કોઈને કંઈ કહેવાતું જ નથી. બધાને મન ફાવે એમ પોતપોતાનો સંગ લઈને આવી જાય છે. ના ના લજ્જા આંટી, એવું જરાય નથી. હા, એવું નથી તો કેવું છે? અહીંયા કોઈને રોકાતા પહેલા તે પૂછ્યું? નહીં ને? તો આ કઈ હોટલ નથી કે ગમે તે ઈચ્છે ગમે ત્યારે ઈચ્છે ત્યારે અહીંયા આવી જાય. આ ઘરનું સભ્ય બની જાય અને મન ફાવે એમ કરવા લાગે. કેમ આમ બોલો છો? જો તમને મારું અહીંયા રહેવું ના ગમતું હોય તો હું હમણાં ને હમણાં જતી રહું છું. હું બહુ સ્વાભિમાની વ્યક્તિ છું. પ્રેમ અને આમંત્રણ વિના હું પણ ક્યાંય નથી જતી. એમ તો અહીંયા આવવા માટે કોઈએ તમને આમંત્રણ આપ્યું હતું? શું જોઈને આવ્યા છો અહીંયા? આ અમારું મહેલ જેવું ઘર જોઈને આવ્યા છો? લજ્જાબેન, હું અને મારો દીકરો નાના ઘરમાં રહેવા ટેવાયેલા છીએ અને આમ પણ હું જઈ જ રહી હતી, પણ લેટ થઈ ગયું અને મોટી બાઈ અમને રોકી લીધા. હા, હવે તો તમે એમ જ કહેવાના ને. લજ્જા આંટી, તમે આવું કેમ બોલી રહ્યા છો? અયાન, ચિરાગે તને નોકરી આપી છે એનો એ અર્થ જરાય નથી કે તને આ ઘરમાં ભાગ આપી દીધો છે. એટલે જલ્દી રવાના થજો. ખબર નહીં કોની નજર લાગી ગઈ છે આ ઘરને. જે આવે અહીંયા વસી જ જાય છે. મમ્મી, તું લજ્જા આંટીની વાતનું ખોટું નહીં લગાડતી. હા, એમનો થોડો સ્વભાવ જ એવો છે, પણ એ દિલના બહુ સારા છે. હા બેટા, કારેલા ગુણમાં બહુ સારા હોય છે, પણ એનો સ્વાદ કડવો હોય છે ને એટલે કોઈને નથી ભાવતો. એ માણસ તો પણ એવું જ છે કે સ્વભાવનો ગમે એટલો સારો હોય પણ એની જીભ કડવી હોય ને તો એ પણ કારેલા જેવો જ હોય છે. મમ્મી, એ નહીં સમજે. તું તો સમજી શકીશ ને? હા, તું એવી જરાય નથી. પ્લીઝ આ વાત જવા દે. અયાન, મને લાગે છે કે મારે જતું રહેવું જોઈએ. આ ઘર ઉપર કે અહીંયા રહેવા ઉપર નથી તારો હક કે નથી મારો હક. એટલે હક વગર આપણે ક્યાંય રહેવું ના જોઈએ. ના મમ્મી, એવું નથી. આપણે અહીંયા મોટી બાના આગ્રહ ખાતર રોકાયા છીએ અને એમનું માન રાખવું પડે. અને આઈ પ્રોમિસ કે કાલ સવાર થતાની સાથે જ આપણે અહીંયાથી નીકળી જઈશું. ઠીક છે. ખૂબ સુખી થાઓ. ચાલો હવે અમે રજા લઈએ. તમે અમને બહુ જ માન આપ્યું. સાચે જ દિલથી સંબંધ જોડાઈ ગયો છે આપણો. થેન્ક યુ. તમે પોતાના કહીને વર્તન તો પારકા જેવું કરો છો. જવાનું કહીને એક જ સેકન્ડમાં અમને પારકા કરી નાખ્યા. એવું નથી, એક દિવસ તો જવાનું જ છે ને. તમારી સાથે તો બહુ સમય નથી મળ્યો, પણ અયાનને જોઈને લાગે છે કે તમે એનું બહુ ધ્યાન રાખ્યું છે. હા, બાળકો જ માતા પિતાના સંસ્કારોનું પ્રતિબિંબ હોય છે. અને મારો અયાન એ મારો દીકરો ઓછો અને મારી માં વધારે છે. બહુ જ ધ્યાન રાખે છે મારું. જવું છે ને એ પણ આટલું જલ્દી. જો અયાન અમારા દીકરા જેવો જ છે, તમે પણ અમારા દીકરી જેવા છો. એટલે જ્યાં સુધી તમને લોકોને ઘર નથી મળતું ત્યાં સુધી તમે લોકો અહીંયા રહી જ શકો. અરે અયાનના પપ્પા હવે આવવાના જ છે. એ આવશે એટલે ઘરની તકલીફનો સોલ્વ થઈ જ જશે.
ધ્વનિ, તારી પાસે તારા કાકાનો ફોટો હોય તો મોકલી આપને. એ લોકોને જેપેગમાં મોબાઈલમાં ફાઇલ બનાવી છે. એક મિનિટ. હા, મેં તમને મોકલ્યો, જુઓ. એક મિનિટ. ચાલો હવે અમે જઈએ. એક મિનિટ મમ્મી, આ જો ને જરા. આ કોણ છે? લો, હમણાં જ તો કહ્યું, ધ્વનિતના કાકા અને મારા પતિ. તમારા પતિ? હા, મારે 3 દીકરા છે. મારા એક દીકરાનો સ્વર્ગવાસ થઈ ગયો, સૌથી નાનો ચંદન, અને આ ફોટામાં છે એ મારો મોટો દીકરો પોખરાજ. લજ્જાબહુના પતિ અને પરી અને ચિરાગના પપ્પા. આ તમારા દીકરા છે? કેમ? આ અયાનના પપ્પા છે. મારા પતિ પોખરાજ ત્રિભુવન ઝવેરી. આ પરિસ્થિતિ આવીને ઊભી રહી જશે એવું નહોતું વિચાર્યું લજ્જાબહુ. મોટી બા, તમે જ્યારે ને ત્યારે બધાને આશરો આપવાની વાત કરો છો, અને પછી આવા લોકો આપણું ઘર જોઈને આપણી સાથે સંબંધો બાંધે છે, અને પછી આવી જાય છે પ્રોપર્ટી પર હક માંગવા. એવું નથી લજ્જાબહુ. એવું જ છે મોટી બા. આ બધું જ ખોટું છે. એક એક શબ્દ ખોટો છે. એની હિંમત કઈ રીતે થઈ ચિરાગના પપ્પા વિશે આવું કહેવાની? સાચું બોલવા માટે ક્યાં હિંમતની જરૂર પડે છે બેટા? અને આપણે તો સત્ય જ બોલ્યા છીએ ને. મમ્મી, એ તું જાણે છે, હું જાણું છું, પણ શું એ લોકો જાણશે? મમ્મી, આપણે આપણું સત્ય કઈ રીતે સાબિત કરી શકીશું? આ ઘરમાં બધા જ કહે છે ને કે મોટી બા ન્યાયના દેવી છે, તો એ જ ન્યાય અપાવશે એવો મને વિશ્વાસ છે. મને નહોતી ખબર કે હું જે ઘરમાં મારા દીકરાને મળવા આવી છું એ ઘર અમારું જ છે. બહુ મોડું થયું સત્ય જાણવામાં, પણ કહેવાય છે ને કે સાંજને આંચ નથી આવતી. અંતે સત્ય ઉજાગર થયું જ ને. એ જ તો વાત છે કે આમાં સત્ય શું છે.